જેવું સનત કુંવરે માંગ્યું ને એવું આપણે પણ ભગવાનની પાસે માંગજો. શું કીધું ખબર? પ્રભુ અમે 5 જ વર્ષના રહીએ, હા, અને આ જીવન તમારું ભજન કરીએ. મેં એક સંત પાસેથી સાંભળ્યું, હા ને, આજે પણ, બરાબર ધ્યાન રાખજો, આજે પણ દિગંબર અવસ્થામાં ત્યાં હિમાલયની ગોદમાં આજે પણ દિવ્ય સંતોને બાળ સ્વરૂપમાં જંગલમાં દિગંબર અવસ્થામાં ફરતા સનત કુમારો એમને મળે છે. બરાબર ધ્યાન. ઘણી વખત ક્લાસમાં વિદ્યાર્થીઓ મને પ્રશ્ન કરતા, આ રાજ પણ મારો વિદ્યાર્થી જ છે, એ કે ભગવાન છે એમ માની કેમ શકાય? આજે જોયા નથી, હે ને, હું જોઉં તો મને ખબર પડે કે ભગવાન છે, પણ મેં તો ભગવાનને જોયા નથી, તો હું કેમ માનું કે ભગવાન છે કે નહીં? બહુ સાચી વાત. એટલે સ્વાભાવિક રીતે મેં એને જવાબ આપ્યો. આપણા દાદા હોય, ધ્યાનથી સાંભળજો, દાદા હોય, આપણા પેલા દાદા સ્વર્ગસ્થ થઈ ગયા, હા ને, પછી આપણા પિતાજી દાદાની તિથિ આવે ને એટલે તરત એમ કે ચાલો બેટા દાદાને વંદન કરો, ચાંદલો કરો, હાર પહેરાવો. પછી આપણે એમ કહીએ કે નહીં, મેં તો દાદાને જોયા નથી, આ આપતા દાદા નથી, તો શું હાલત થાય? હે, એમ કહેવાય નહીં. તો આપણી મીરાબાઈ, આપણા નરસિંહ મહેતા, હા, આપણા વેદો, આપણા પુરાણો, આપણા શાસ્ત્રો એમ કે શંખ ચક્ર ગદા પદ્મ શાંતાકારમ ભુજગસેનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. આવું વર્ણન કરે, હે ને, તો પછી આપણે માનવું પડે ને, સ્વીકારવું પડે, એને જોયા છે એટલે એ કહે છે આવા ભગવાન છે, અને આપણે એ વાત સ્વીકારવી જ પડે.